અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. વેલકમ બેક. નવા સંગઠનની જાહેરાત બાદ ભાજપની પ્રથમ બેઠક મળી. કમલમ ખાતે ભાજપ દ્વારા બેઠકનું આયોજન કરાયું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક થશે. નવનિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે ચર્ચા થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન કમલમ આવશે. નવી પ્રદેશ ટીમ સાથે બેઠક કરવાના છે. ગઈકાલે જ નવી ટીમની જાહેરાત થઈ અને ત્યારબાદ આજે જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક થવાની છે. મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ખૂબ નજીકના સમયમાં આવી રહી છે અને એ સિવાય આગામી 2 વર્ષ, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં પણ એક રોડમેપ ચોક્કસ હશે જેને એક્ઝિક્યુટ કરવાની જવાબદારી તમામ હોદ્દેદારોની હશે અને એટલા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે આ તમામ નામ ઘોષિત થયા બાદ આજે બેઠક છે અને આ બેઠકમાં હોદ્દેદારો તમામ ઉપસ્થિત રહેશે. સંગઠનની આગામી વ્યૂહરચનાનું માળખું પણ આજે આપવામાં આવશે કે આવનારા સમયમાં તમામ લોકોની જવાબદારી શું રહેશે, તેઓએ પોતપોતાના વિસ્તારમાં ઓવરઓલ પાર્ટીને કઈ રીતે વધુ મજબૂત કરવી, આ એજન્ડા અંતર્ગત બેઠક યોજાશે. તો આજ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, બેઠકમાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે અને સ્વાભાવિક છે કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે આગામી 2 વર્ષ સુધી વિધાનસભાની જ્યારે ચૂંટણી આવે છે એ તમામનો રોડમેપ નક્કી કરવા માટે આ બેઠક મહત્વની રહેશે. જી બિલકુલ અક્ષય, અત્યારે જે બેઠક છે શરૂ થઈ ચૂકી છે કે જેની અંદર પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત છે અને તેની સાથે જે પ્રદેશ ટીમ, જે નવનિયુક્ત પ્રદેશ ટીમ છે તે ઉપસ્થિત છે. પરિચય પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારબાદ આગામી સમયની જે કામગીરી છે તેને લઈ અને જે ચર્ચાઓ છે તે ચાલી રહી છે ઝોન વાઇઝ. તેની સાથે જ અલગ અલગ જે મોરચાઓ છે, કેમ કે તમામ જે મોરચાના પણ જે કહી શકાય કે પ્રમુખને બોલાવવામાં આવ્યા છે, તો એક અત્યારે તે બેઠક છે તે ચાલી રહી છે. જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 1 થી 2ની વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ કમલમ આવી રહ્યા છે, જેની માટેનું સિક્યુરિટી ચેકિંગ પણ પતી ચૂક્યું છે. આ જે પેસેજ છે ત્યાં બેઠક છે તે ઉપર ચાલી રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે કે મુખ્યમંત્રી જ્યારે આવવાના છે ત્યારે મુખ્યપ્રધાન માટેની જે એક ખાસ જે રૂમ છે કમલમનો, કે ત્યાં પરિચય માટેનો રૂમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને જે નવનિયુક્ત જે ટીમ છે તેની સાથે એક પરિચય છે તે કરવામાં આવશે. સ્વાભાવિક છે કેમ કે સરકાર અને સંગઠનની વચ્ચે સંકલનની વાત છે તે થતી હોય છે. સત્તાવાર રીતે હવે સંગઠનનું માળખું અસ્તિત્વમાં આવ્યું છે, તો બીજી તરફ આપ જુઓ કે સરકારનું મંત્રીઓને પણ કામગીરીને 2 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે. ત્યારે સરકાર અને સંગઠન વચ્ચેના સંકલનની વાત હોય અને મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે તો હંમેશા તેમણે પોતાની આગવી છટામાં કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય તેમને પોતાનો મેસેજ મૂક્યો છે. તો આ એક જે પહેલી બેઠક પૂર્ણ થાય ત્યારબાદ 1 વાગે બીજી બેઠક શરૂ થશે, જેની અંદર મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત હશે, ડેપ્યુટી સીએમ પણ ઉપસ્થિત હશે અને સરકાર અને સંગઠનના સમન્વયથી આગામી સમયના કાર્યક્રમો, નિર્ણયો સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ થશે. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.